ખૂબ ખૂબ નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન અહીંથી ડાબી બાજુની સામેની ક્ષેત્રે પધારે છે અને અન્ય કામોમાં પણ સરપંચશ્રીઓને નમ્ર વિનંતી કે અત્રે આપ બધા જાણો હોય તો પણ આવી શકે છે તેમને પણ અહીંયા પરમાર જયંતિભાઈ શંકરભાઈ શ્રી સમરથ પંચાયતના હોય તો અત્રે પધારીશું। આ પ્રસંગ બહુ ભાગ્યે જોવા મળે છે। પ્રજાપતિ રમેશભાઈ મંગળભાઈ અને પૂરી અમારી બેંક અને અમારા તાલુકા સંઘના કાર્યો બાબતે એના ફંક્શન બાબતે અને લોકોને સગવડ બાબતે બધી ચર્ચાઓ અમારી સાધારણ સભાના અમારા ભાષણમાં અમારા પ્રવૃત્તિમાં અમે વાત કરી। અમે ભવિષ્યની અંદર અમદાવાદમાં ઋણ નાગરિક બેંકની કાર્યક્ષેત્ર વધારવા માટે પણ રિઝર્વ બેંકને ભલામણ કરી છે અને રિઝર્વ બેંક જો મંજૂરી આપશે તો અમદાવાદની અંદર પણ આપણા વિસ્તારના લોકોને સગવડ મળી રહે। કારણ કે આપણા વિસ્તારના લોકો અત્યારે જો વધુ પડતા લોકો રહેવા ગયા છે યુવાન મિત્રો એમને ફ્લેટ ખરીદવો હોય કે બીજું કંઈ ઇન્ડસ્ટ્રી કરવી હોય તો એ લોકોને આપણે મદદરૂપ લોન આપી જઈ શકીએ એ માટે આવું વાત અમારા બોર્ડે આ બાબતે વિચાર કરીને રિઝર્વ બેંકમાં સિદ્ધિ કરી છે જેના માટે સન્માન કરવામાં ઋણ નાગરિક બેંકના આજે ગુજરાતની અંદર તમે શું સમજી શકો છો। તમે પેપરમાં પણ તમારા મીડિયા મારફત તમારા વારંવાર જાણતા હશો કે આ બેંકની અંદર આટલું એનપી જોયું, આ બેંકમાં આટલી તકલીફ થઈ, આ બેંકમાં આટલું લોન થઈ ગયું, આ ગવર્મેન્ટ બેંકોમાં આટલા માલિયા લઈ ગયો, આ લઈ ગઈ કે તો એનપી એ ધિરાણ કર્યા પછી જે રિકવરી થતી નથી એનો સમય પૂરો થઈ જાય એના માટે દાવા કરવા પડે, એના થતો પણ પૈસા મળતા નથી। એ અમારી બેંકે ગુજરાતની અંદર રિઝર્વ બેંકે એમને એવું કહ્યું કે ગુજરાતની અંદર આ ઋણ નાગરિક બેંક એક જ એવી બેંક છે જેનો 0.014% એનપી આ ઋણ નાગરિક બેંકનું છે કે આવી ગુજરાતમાં આવી એનપીવાળી કોઈ બેંક નથી, સીઆર નજીકમાં પણ કોઈ નથી અને સીઆરનો રેશિયો પણ અમારી બેંકે નિયમ પ્રમાણે રિઝર્વ બેંકની ગાઈડલાઇન પ્રમાણે આજ સુધી સાચ્યો છે। અમારી બેંકનું મેં તમને મારા ભાષણમાં કહ્યું તે મુજબ કે ડિપોઝિટનો ફ્લો હોય પણ બેંકના પ્રોફિટમાં લાવવી હોય તો બેંકે ધિરાણ કરવું જોઈએ અને રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે ડિપોઝિટના 70% સુધી તમે ધિરાણ કરી શકો તો બેંકનો ધિરાણનો ડિપોઝિટનો રેશિયો અને ધિરાણનો રેશિયો એ 65થી 70% સુધી સચવાય બારે માસ તો એ બેંક પ્રોફિટ સારો એવો કરી શકે। તમે બીજી બેંકોના તમે વ્યવહાર જરા જોજો એની અંદર ડિપોઝિટ કેટલા કરોડની છે અને અમે એડવાન્સ ધિરાણ કેટલા પર્સન્ટેજ છે એના ઉપરથી ખબર પડશે કે 40%, 45%, 50% ધિરાણ બેંકનું છે એટલે એના કારણે બેંકનો